ખબર એટલા બધા ટેન્શનમાં બેહો છો. અલા ભાઈ 10મા નું પેપર નજીક આવે છે, વાંચવા બેહું તો કઈ ખબર નહીં પડતી અને 3 દિવસથી તો ઊંઘતોય નહીં મેં. આટલી વાત છે, આટલું બહુ ટેન્શન નહીં લેવાનું. 10મા નું પેપર એકદમ ઈઝી આવે. તું ખાલી થોડી મહેનત કર. મહેનત કરીશ ને તને બધું આવડી જશે, તું પાસ બી થઈ જશે. ટેન્શન ના લે હવે. ભાઈ વાત તો તારી સાચી છે, મેં હવે મહેનત કરીશ ને પાસ થઈને બતાવીશ. સારો તો ભાઈ ઘરે જઈને મહેનત કર, તું બન હવે અને યાદ રાખજે વધારે, બરાબર છે? થોડી મહેનત કર, તું પાસ થઈ જશ તું. અને બહુ મગજ પર લોડ ના લેતો, બરાબર છે ને? આજા ઘરે જઈને બન હવે. મળીએ. મોટા ભાઈ સલાહ આપી ચાલે તો મને ભણવું જ પડશે. હું છે આપણે ફિટ પડે બહુ મસ્ત અપડેટ આવ્યું. તું ખાલી દેખ તો ખરી એકવાર, તું ચાલ ને. અને આ ભાઈ મારી 10માની પરીક્ષા આવે ને મને વાંચવા જવું જ ઘેર. એટલે એક જ ગેમ રમી તું વાંચવા આવી જજે ને. ભાઈ એક જ રમી જાવ પછી મેં વાંચવા આવી જઈશ. સારું ચાલ, એક જ મેચ રમે ચાલ. હાર્યો માર 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 લાવ બોલ લા. હાર્યો શાંતિ રાખ. લે ભાઈ આ મારી વાળી. લા યાર મળી ગયો લે. આઈ રહ્યો દેખ, આઈ રહ્યો. તો શાંતિ રાખ લા. પણ આઈ રહ્યો દેખ, આઈ રહ્યો આ સાથે દેખ. મારી ક્યાં ને લે હેડ હવે એક મેચ મતી ગઈ. તો ભાઈ તને કાટ મારી લા. પણ તને વાંચવાનું નથી 10માનું. લે તે કોણ ભણીને કોનું ભલું થયું છે? ભાઈ એક જ રમી જાવ પછી મેં વાંચવા આવી જઈશ. થાકી ગયો તો નીંદવાડે. આખો દિવસ રખડ કરે જ વાંચવાની પરીક્ષા આવે તો વાંચવાનું ધ્યાન દે ને. અમે જો અત્યારે આવ્યો તો એકવાર ટીવી દેખવાનું ને હજુ કાલે આખો ડોળો પડ્યો છે. ટીવી બંધ કર, વાંચવામાં ધ્યાન દે. મમ્મી તમે જાઓ મેં વાંચવા બેહું છો હવે તમે તમારું કામ કરો જાઓ. રાતો વાંચવા ઉઠવું પડશે. બેટા ખબર પડી ગઈ પરીક્ષા બની જવાનું. બા ખબર પડી ગઈ રાતે વાંચવા નહીં થયું લે બા. તો